પપ્પા મારું એક કન્ફ્યુઝન છે. કન્ફ્યુઝન? શેનું કન્ફ્યુઝન? બીજી ઓક્ટોબર શું છે? બીજી ઓક્ટોબરે ગાંધી જયંતિ. બીજું? બીજું દશેરા. અરે ત્રીજું? ત્રીજું ગુરુવાર. અરે પપ્પા ભૂલી ગયા મારો બર્થડે. અલ્યા અલ્યા, તારો બર્થડે રહે તો હું ભૂલી જ ગયો તો. પણ કન્ફ્યુઝન શું એ તો કે. આપણે દિવસે હું બનાવશું? ગાંધી જયંતિ, દશેરા કે મારો બર્થડે? અચ્છા, એનું કન્ફ્યુઝન છે. ચાલ, તારું કન્ફ્યુઝન હમણાં જ દૂર કરી દઉં. અચ્છા, હા, મને એમ કે આપણે દશેરાએ શું કરીએ? આપણે દશેરાએ રાવણ દહન કરીએ અને સાથે સાથે જલેબી ફાફડા ખાય. અને મારા અને જેઠાલાલના ફેવરેટ છે. અને મારા પણ. તો આપણે સવારમાં જલેબી ફાફડા ખાઈશું, બરોબર? ઠીક છે. હવે મને એમ કે ગાંધી જયંતિ આપણે શું કરીએ? આપણે તો કઈ નહીં કરતા, પણ બીજા લોકો શું કરે? જેમ આપણે કંઈ નહીં કરતા એમ બીજા લોકોએ કંઈ નહીં કરતા. પણ નેતા લોકો જે રહ્યા ને, પોલિટિશિયન, એ લોકો છે ને ગાંધીજીની પ્રતિમાને ફૂલહાર પહેરાવે, ફોટા પડાવે, એવું બધું કરે. અચ્છા, પણ પપ્પા એ તો કે મારો બર્થડે બનાવશું કે નહીં? 100% મનાઈશું આપણે. સવારે જલેબી ફાફડા અને સાંજે તારી ફેવરેટ કેક. પણ માર ફેવરેટ તો ગાર્લિક બ્રેડ છે. આ તો કઈ વાંધો નહીં, ગાર્લિક બ્રેડ કટ કરીશું. ના ના, હવે બર્થડે દિવસે તો કેક અધારી લાગે. આ તો કઈ વાંધો નહીં, આપણે કેક કટ કરીશું. થેન્ક યુ પપ્પા, તમે પણ કન્ફ્યુઝન દૂર કરી નાખ્યો. પણ પપ્પા, ગાંધી જયંતિ અને દશેરા અલગ દિવસે હોત ને તો સારું. કેમ? મેં સ્કૂલમાંથી 2 દિવસની રજા મળી જાત ને. અરે એ વાત સાચી હો, દે તો લે. હેપી બર્થડે બેટા. થેન્ક યુ.